ગીર સોમનાથ જિલ્લાનું ડમાસા ગામ જેની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા વિવાદ શરૂ થયો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ હાલમાં શાળાની મુલાકાત લીધી હતી। આ સમયે બાળકોના મધ્યાહન ભોજનના અનાજમાં ધનેડા જોવા મળ્યા, જેને લઈને પુરવઠા વિભાગે શાળાના આચાર્ય ભરતભાઈ નકુમને નોટિસ આપી। નોટિસમાં કલંકિત શબ્દનો પ્રયોગ કરાતા જિલ્લાના શિક્ષકો છે ભારે નારાજ। શિક્ષકોની માંગ છે કે નોટિસમાંથી કલંકિત શબ્દને હટાવવામાં આવે। આ તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે 10 દિવસ પહેલા જ અનાજ આવ્યું હતું, જે ધનેડા જોવા મળ્યા તે અનાજમાં જ આવ્યા હતા। ડમાસા ગામની આ શાળા ગુણોત્સવમાં જિલ્લાભરમાં અવ્વલ સ્થાને રહી હોવાની ચર્ચા છે। ગ્રામજનોના મતે આચાર્ય તરીકે ભરતભાઈના આવ્યા બાદ શાળાના શિક્ષણમાં સુધારો થયો છે। આચાર્યને નોટિસ મળતા ગ્રામજનો પણ નારાજ છે। શાળાના એસએમટી સભ્ય પિયુષ બાંભણિયાનું કહેવું છે કે ક્યારેક શાળાની કોઈ ફરિયાદ નથી આવી, તો પછી આચાર્યને શા માટે નોટિસ અપાઈ? પહેલા ધોરણના છોકરા પણ વાંચતા આવડે છે। સાહેબની એટલી બધી કામગીરી સરસ છે કે છેલ્લા 5 વર્ષથી શાળા ગુણોત્સવની અંદર A ગ્રેડની અંદર આવે છે। આ વખતે A+ ગ્રેડમાં હતી। મતલબ એ જ છે કે અમારા પ્રિન્સિપાલ સાહેબ છે આવી સરસ કામગીરી કરે છે, તો તે શિક્ષકના નામે શિક્ષક જગતમાં કલંક છે, આવું તે લોકોને કહેવામાં આવતું જ નથી। જ્યારે MDM ના મુલાકાતે ગયા તો રસોઈયાબેન જે અનાજ સાફ કરતા હતા અને એમાં એમને ધનેડા જેવું દેખાણું, તો એમણે ઉપલા કચેરીમાં જાણ કરી। તો કચેરીના સાહેબ બીજે દિવસે મુલાકાતે આવ્યા। નોટિસ તો ફટકારી, પણ મને કલંકિત શબ્દ વાપર્યા। જિલ્લા પુરવઠા અધિકારી તરફથી એક નોટિસ મળેલ છે, ગેરવ્યાજબી અને એમાં ઉચ્ચારેલા શબ્દો શિક્ષક અને આચાર્ય અને કામ કરતા શિક્ષકોનું મનોબળ તોડવા માટેનું આ એક કાવતરું હોય એવું લાગી રહ્યું છે। કલેક્ટર સાહેબ અને રાજ્યના